વાલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. હે પ્રભુ પાન પિતા સર્વસમર્થ અને સનાતન પરમેશ્વર, મારા પ્રભુ તારો ઉત્તમ આભાર માનું છું કે આ પ્રાર્થના કરવા માટે તે મને સમય આપ્યો. મારા પ્રભુ, મારા પરમેશ્વર, આખી રાત તે મને સાચવી સંભાળીને રાખ્યો છે. સારામાં સારી મને ઊંઘ પૂરી પાડી છે મારા પ્રભુ, અને તે મને ભૂખ્યા પેટે નથી સુવાડ્યો મારા પરમેશ્વર. તે મને ભરપેટ જમવાનું પૂરું પાડ્યું અને ત્યાં તારા સાનિધ્યમાં મને સુવાડ્યો. અને મારા પ્રભુ, અત્યારે તારા સાનિધ્યમાં તે મને મારી આંખ ખોલી છે, મને જગાડ્યો છે મારા પ્રભુ. એ માટે તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. મુક્તમાં દીધેલો મારા પ્રભુ તારો શ્વાસ હું અત્યારે લઈ રહ્યો છું, એ માટે તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. તારી અસીમ કૃપાથી મારા પ્રભુ હું સારી તંદુરસ્તીનો અનુભવ કરી ચૂક્યો છું, એ માટે તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. મારા પરમેશ્વર, આખી રાત તે મારું રક્ષણ કર્યું છે તારા દેવદૂતો થકી, એ માટે હું તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. મારા પરમેશ્વર, હરેક જરૂરિયાત મારા પ્રભુ ત્યાં મારી પૂરી કરી છે, અને આજે પણ મારા પ્રભુ તે કરવાને સમર્થ છે, એ માટે હું તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. હું પાપી માણસ, અને મારા પ્રભુ તું પુણ્યશાળી. ક્યાં હું પાપીને ક્યાં તું પુણ્યશાળી. મારા પ્રભુ, આ કોઈ જગ્યાએ બંધ નથી બેસતું. પાપી અને પુણ્યશાળીની દોસ્તી ન હોય, દારૂડિય અને પોલીસની દોસ્તી ના હોય, આગ અને પેટ્રોલની દોસ્તી ના હોય, પણ મારા પ્રભુ તારી એક એવી દોસ્તી છે કે તું પાપીઓને જ પ્રેમ કરે છે મારા પ્રભુ. તું પાપીઓની જ પાછળ પડી જાય છે મારા પ્રભુ. આ તારી એક વિશિષ્ટ કળા છે, આ તારો વિશિષ્ટ એક ચમત્કાર છે, આ તારી વિશિષ્ટ એક યોજના છે, આ તારો વિશિષ્ટ એક પ્રેમ છે મારા પ્રભુ, કે તું પાપીઓની જ પાછળ પડ્યો રહે છે. અને મારા પ્રભુ, અમે આ સાંસારિક દુનિયામાં પાપી છીએ મારા પ્રભુ, અને એટલે જ મારા પ્રભુ તું અમારી પાસે ને મારી સાથે હંમેશને માટે રહે છે. અમે ઘણી વાર મારા પ્રભુ તારો અનુભવ કરી શકીએ છીએ કે મારો પ્રભુ મારી બાજુમાં જ ઊભો છે. હા મારા પરમેશ્વર, આ સાચા દિલથી મારા પ્રભુ આજે હું એકરાર કરું છું કે તું હરેક પરિસ્થિતિમાં મારી પાસે અને મારી સાથે હોય છે મારા પ્રભુ. મારા ઘણા કામો અમે એવું માનીને બેસીએ છીએ, અમે એવું જાણીને બેસીએ છીએ કે આ કામ આજે નથી થયું. કેટલા વખતથી પ્રાર્થના કરું છું, કામ મારું થતું કેમ નથી, પણ મારા પ્રભુ આજે હું વિશ્વાસથી કહું છું કે તું કંઈક કરી રહ્યો છે મારી માટે. અમારા કામો થાય કે ન થાય, પણ મારા પ્રભુ અમે એ વિશ્વાસ કરીએ છીએ કે તું સાયલેન્ટ નથી બેઠો, તું કંઈક યોજના કરી રહ્યો છે જે અમારા હિતમાં છે મારા પરમેશ્વર. ઈર્મિયાનો 29મો અધ્યાય